છોટાઉદેપુર ખાતે નવાપુરા પોસ્ટ ઓફિસ ચોક પર બ્રહ્મ સમાજના ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણની લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું। નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને પ્રતિમાની શાર સંભાળની જવાબદારી લેનાર દિનેશભાઈ ઉપાધ્યાયનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ અને ધારાસભ્યનું પણ સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે 5 કરોડના ખર્ચે બનનારા શાંતિપથ માર્ગના ખાતમુહૂર્તનું પણ આયોજન કરવામાં આવ્યું, જેનાથી ફતેપુરાથી સબજેલ સુધીનો માર્ગ આઇકોનિક રોડ તરીકે વિકસશે। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા તો ऐतिहासिक દિવસ છે। આજે ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને 10 કરોડની ગ્રાન્ટ પેટે જે ભેટ આપેલી છે તેનું આજે અમે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો પ્રસંગ આજે છોટાઉદેપુરમાં થયું। આ પ્રસંગે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ, ધારાસભ્ય શ્રી રાજુભાઈ અને તમામ મારા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગે જે ખાતમુહૂર્તનું આજે આ દિવસ આવ્યો એ રાજ્ય સરકારે છોટાઉદેપુર નગરને અને સમગ્ર જિલ્લાને છોટાઉદેપુરની ઐતિહાસિક નગરી માટે એક ખૂબ મહત્વનો દિવસ છે। ત્યારે છોટાઉદેપુર નગરની મધ્યે ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવ્યું અને સાથે જ આ છોટાઉદેપુર નગર એક વિકાસના પંથે આગળ વધી રહ્યું છે। ત્યારે 134 લાખના સ્પોટના સંકુલોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર વિકાસ પથની પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આ કાર્યક્રમમાં મારી સાથે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન, ઉપપ્રમુખ પરવેશભાઈ અને બ્રહ્મ સમાજના પ્રમુખ એવા હરીશભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।